ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા અને નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક અધિકારીની કચેરી BRCE ભવન અને ગરુડેશ્વર આયોજિત જિલ્લા કક્ષાનું 26મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 વીર સુખદેવ પ્રાથમિક શાળા નંબર 2 એકતાનગર ખાતે યોજાયું હતું। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું, આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે। વિજ્ઞાનની કૃતિઓની સાથે સાથે ધાન્ય પાકોના વિભાગમાં આપણે જે પાકોને ભૂલી ગયા છે તેને કઈ રીતે ફરીથી જીવનમાં લાવવા, પ્રદૂષિત થતા વાતાવરણ અને પાણીને કઈ રીતે બચાવવા, સાથે ગણિતમાં કઈ રીતે વિદ્યાર્થીઓને સરળતાથી નવી પદ્ધતિથી ભણાવી શકાય, અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે। ત્યારે મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લાની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ, ડાયટના MG શેખ પ્રાસંગિક પ્રવચન કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વ સમજાવ્યું છે। ડાયટના પ્રોફેસર ડોક્ટર રોબિન્સ ભગતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું, 5 વિભાગ જેમાં ખોરાક, આરોગ્ય અને સફાઈ, પરિવહન અને સંચાર, ગાણિતિક નમૂના અને ગણાત્મક ચિંતન, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન વિભાગોમાં કુલ 51 કૃતિઓએ ભાગ લીધો છે, જેમાં પ્રથમ વિજેતા કૃતિને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।